હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળા હિના. આજે આપણે બનાવીશું ફરાળ માટે 11 માટે બટાકાના પુડલા, જે ઝટપટ બની જાય છે અને અલગ વસ્તુ છે. તો ચાલો આપણે આ બનાવીએ. તેની માટે મેં અહીંયા 2 બટેકા લઈ લીધા છે અને ખમણી લેવાના છે. બટેટાની છાલ ઉખેડી લીધી છે અને ખમણી લેવાના છે. બટેટા ખમણાઈ ગયા છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ આપણે એમાં છે સ્વાદ અનુસાર છે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મિક્સ થઈ જાય અને એમાં જે એનું પાણી છે, આપણે બટેટામાંથી થોડુંક પાણી છૂટું થયું હોય અને થોડુંક મીઠાનું પાણી છે, એ હાથેથી પ્રેસ કરી અને કાઢી લેવાનું છે. અને ત્યારબાદ છે એને એક અલગ થાળીમાં મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે છે ફરાળ માટે છે એટલે થોડુંક લાલ મરચું, ધાણા જીરું પાવડર અને થોડુંક લીંબુનો રસ છે, એ ટેસ્ટ અકોર્ડિંગ છે આપણે એમાં એડ કરવાનું છે. અને મીઠું તો આપણે પહેલેથી એડ કરેલું જ છે. અને આ બધું મિશ્રણ છે ને વ્યવસ્થિત રીતે હાથેથી છે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે છે એના પુડલા કરવાના છે. પુડલા કહો કે પરાઠા કહો કે જે આપને અનુકૂળ લાગે એ રીતના કરવાનું છે. હવે ત્યારબાદ છે આપણે એક લોઢી છે એની ઉપર ગરમ કરવા મૂકી દીધી છે અને એની માથે છે તેલ લગાવી દઈશું. તેલ છે એ ચારેકોર વ્યવસ્થિત રીતે લગાવવાનું છે, એટલે કે આપણું જે પરોઠું છે કે પુડલું કહીએ એ વ્યવસ્થિત એટલે ઉઠલી જાય. જો ધુવાડો નીકળવા માંડ્યો છે એટલે આપણી લોઢી છે એ ગરમ થઈ ગઈ છે. ત્યારબાદ છે હાથની મદદથી આપણે છે પુડલું છે પાડવાનું છે એમ, કારણ કે ચમચાની મદદથી નહીં થઈ શકે, કારણ કે ઢીલું બેટર નથી. અને ત્યારબાદ છે આપણે તાવીથાની અથવા ચમચાની મદદથી વ્યવસ્થિત રીતે છે ને પ્રેસ કરી દેવાનું છે. પ્રેસ કરીએ એટલે જે બટેટાનું ખમણ છે એ જે છે એકબીજામાં વ્યવસ્થિત રીતે ચોંટી જાય અને સરખું આપણું પુડલું છે એ થઈ જાય. અને તાવીથાના મદદથી જ આપણે ગોળ છે શેપ આપવાનો છે. તો આપ જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે છે ગોળ થઈ ગયું છે. પહેલાં હાથેથી પાડ્યું હતું અને ત્યારબાદ છે વ્યવસ્થિત રીતે તાવીથાના મદદથી. હવે ત્યારબાદ છે આપણે તેલ છે એ લગાવીશું અને એક સાઈડથી છે શેકાઈ ગયું છે એટલે આપણે પલટાવવાનું છે. તો આપ જોઈ શકો છો કે એક બાજુથી શેકાઈ ગયું છે અને હવે એને છે બીજી બાજુ શેકાવા માટે પલટાઈ નાખવાનું છે. તો એક સાઈડ આપ જોઈ શકો છો કે દાજી સરસ પડી ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. અને તેલ બીજી બાજુ પણ લગાવી દેવાનું છે. અને જો એમનેમ ખાવું હોય તો આમાં આપણે આદુ લસણ અને ઘણી બધી વસ્તુઓ છે આપણે એડ કરી શકીએ છીએ સ્વાદ અનુસાર માટે. અને અત્યારે તો ફરાળ માટે છે એટલે નોર્મલી આપણે ખાલી ચટણી અને ધાણા જીરું પાવડર અને મરચું અને લીંબુ છે એ નાખેલું છે. આમાં લસણ, આદુ, મરચાં, તીખાની ભૂકી એડ કરી શકો જો ફરાળ ન હોય તો. હવે બીજી બાજુ આપણે ઉઠલાવી લીધું છે, બીજી બાજુ એકદમ ક્રિસ્પીનેસ જેવું થઈ ગયું છે અને આપ જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે છે એ ચડી ગયું છે. થોડુંક તેલ લગાવી અને ક્રિસ્પી જેવું લાગે બટેટા એ રીતના છે આપણે થોડુંક તેલ લગાવીને બે બાજુ વ્યવસ્થિત રીતે છે શેકી લેવાનું છે. તો આપ જોઈ શકો છો ઉઠલી ગયું છે અને ફરાળ માટે ખાવા માટે છે રેડી થઈ ગયું છે અને ઝટપટ રીતે બની જાય છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો બટાકાનું પુડલું.